વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત મલ્ટીમીડિયા અને એનિમેશન વિશે આજે માર્ગદર્શન મેળવીશું. તો કમ્યુનિકેશન એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. કમ્યુનિકેશન માટે અલગ અલગ માધ્યમ જેવા કે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો, થિયેટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. અને આ તમામ પ્રકારના માધ્યમ શિક્ષણ માટે પણ એટલા જ પ્રભાવશાળી છે. તો કમ્યુનિકેશનને વધારે પ્રભાવશાળી બનાવવા માટે મલ્ટીમીડિયા અને એનિમેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે શરૂઆત મલ્ટીમીડિયાથી કરીએ. મલ્ટીમીડિયા એટલે શું? તો મલ્ટીમીડિયા શબ્દ બે અલગ અલગ શબ્દ પરથી બન્યો છે, મલ્ટી અને મીડિયા. મલ્ટી એટલે કે મલ્ટિપલ, એક કરતાં વધારે, અને મીડિયા એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટૂલ અને માહિતીની પ્રસ્તુતિ. એટલે કે જે મીડિયા દ્વારા, જે માધ્યમ દ્વારા આપણે માહિતીનું પ્રસારણ કરીએ છીએ એને મીડિયા કહેવામાં આવે છે. એક કરતાં વધારે માધ્યમનો ઉપયોગ કરી અને આપણે જ્યારે કમ્યુનિકેશન કરીએ છીએ એને આપણે મલ્ટીમીડિયા કહીએ છીએ. મલ્ટીમીડિયાના અલગ અલગ ઘટકોમાં મુખ્યત્વે લખાણ એટલે કે ટેક્સ્ટ, ચિત્ર, ઇમેજ, ઓડિયો, વિડીયો તથા એનિમેશનનો સમાવેશ થાય છે. મલ્ટીમીડિયામાં ચોક્કસ માહિતી વિશે શું છે તે વધુ સ્પષ્ટ દર્શાવવા માટે ઇમેજ અને પિક્ચરનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ગ્રાફિક્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાફિક્સ જોવાથી હંમેશા તમે માહિતીને વધારે સારી રીતે રજૂ કરી શકો છો. વિવિધ પ્રકારના માધ્યમોને એકત્રિત કરીને ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવામાં આવતું સંચારણ એ વધારે સમજપૂર્વકનું ને અસરકારક હોય છે. એટલે કે જ્યારે પણ આપણે સુસંગતિત માહિતી, વધારે ગ્રાફિક્સ, ઓડિયો અને ઇમેજ સાથે આપણે માહિતી વપરાશકર્તા સુધી પહોંચાડીએ છીએ ત્યારે વધારે અસરકારક હોય છે. અને હાલમાં શિક્ષણ, થિયેટર, ફેશન કે રમતો દરેક ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. હવે મલ્ટીમીડિયાના એક ઘટક ઓડિયો વિશે વાત કરીએ તો ઓડિયોમાં સાઉન્ડ, સ્પીચ કે મ્યુઝિકના રૂપમાં ઓડિયો હોઈ શકે છે. વેબ પેજમાં અનેક પ્રકારના મલ્ટીમીડિયા આધારિત ઘટકો હોય છે, જેવા કે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો અને એનિમેશન. આ મલ્ટીમીડિયાના ઘટકોની વાત કરી વેબ પેજની અંદર, એટલે કે વેબસાઇટની અંદર વાત કરી. અને એને આધારિત અલગ અલગ ફાઇલ ફોર્મેટ જોવા મળે છે, જેવા કે .mp3, .swf, .wav, .mp4, .mpg, .wmv તથા .avi. આ દરેક ફાઇલને આધારિત આપણે મલ્ટીમીડિયામાં ઓડિયો કે વિડીયો ઉમેરી શકીએ છીએ. તો મલ્ટીમીડિયા આધારિત વિડીયો ફાઇલને ઉમેરવા માટે આપણે વિડીયો ટેગનો ઉપયોગ કરીએ છીએ, અને જેની રચના સ્ક્રીનમાં દેખાય એ મુજબ છે. વિડીયો ટેગની અંદર આપણે વિડ્થ અને હાઇટ ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ સોર્સ ટેગની અંદર SRCમાં વિડીયોનો સોર્સનો પાથ ડિફાઇન કરવામાં આવે છે. ત્યારબાદ વિડીયોનો ટાઈપ અહીંયા એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે .mp4 છે, એટલે ટાઈપની અંદર આપણે વિડીયો /mp4 લખેલું છે. જ્યારે ઓડિયો ફાઇલને જાવાસ્ક્રિપ્ટમાં એડ કરવામાં આવે ત્યારે ઓડિયો એલિમેન્ટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ઓડિયો ટેગની અંદર બે ઓડિયો ફાઇલ એડ કરેલી છે. એક ઓડિયો ફાઇલનો એક્સટેન્શન છે .mp3, એટલે કે .mp3 ટાઈપની ફાઇલ છે, અને બીજી ફાઇલ છે એ .wav ટાઈપની ફાઇલ છે. હવે બંને સોર્સ ટેગની અંદર તમે જોશો કે પહેલા સોર્સ ટેગમાં ટાઈપ .audio/mpg છે, કેમ કે mp3 ફાઇલ છે. જ્યારે બીજા સોર્સ ટેગની અંદર ફાઇલ છે WAV ટાઈપની, એટલા માટે ટાઈપ .audio/wav લખવામાં આવે છે. અને SRC અંતર્ગત બંને ઓડિયો ફાઇલના સોર્સનો પાથ આપવામાં આવેલો છે. આ વાત થઈ મલ્ટીમીડિયાની, એટલે કે ઓડિયો, વિડીયો, ઇમેજ, ટેક્સ્ટ કે કોઈ પણ પ્રકારના ગ્રાફિક્સને તમે ઉમેરો છો, એ થયું મલ્ટીમીડિયા. એનિમેશન કોને કહેવાય? તો એનિમેશન એટલે કે કોઈ પણ પ્રકારની ઇમેજ કે જે મૂવમેન્ટ કરતી તમને જોવા મળે છે એને કહેવાય એનિમેશન. હવે એની વ્યાખ્યા આપીએ તો સમયની ગતિ પ્રમાણે બદલાતું ચિત્રને એનિમેશન તરીકે ઓળખવામાં આવે
છે. એનિમેશનના બધાએ આપણે 2 પ્રકાર જોયા છે, 2D એનિમેશન અને 3D એનિમેશન. એનિમેશનનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ, ઓબ્જેક્ટ, મોડલ આધારિત વિવિધ ઘટકોમાં એનિમેશન આપી શકાય છે. હવે જાવાસ્ક્રિપ્ટ એનિમેશન એલિમેન્ટની શૈલીમાં ક્રમ ફેરફાર પ્રોગ્રામિંગ દ્વારા કરવામાં આવે છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં એનિમેશન આપવા માટે આપણે ટાઈમરનો ઉપયોગ કરીએ છીએ અને ટાઈમરનું અંતરાલ નાનું હોય ત્યારે આપણને એનિમેશન કન્ટિન્યુ એટલે કે સતત દેખાય છે. જાવાસ્ક્રિપ્ટમાં એનિમેશન આપવા માટે અલગ અલગ મેથડનો ઉપયોગ થાય છે, જેમાંની 2 મેથડ આપણે જોઈશું, સેટ ઇન્ટરવલ અને ક્લિયર ઇન્ટરવલ. તો સેટ ઇન્ટરવલ મેથડની અંદર 2 પેરામીટર છે. પહેલો પેરામીટર છે ફંક્શનનું નામ અને બીજું પેરામીટર છે મિલીસેકન્ડ. મિલીસેકન્ડ એ ટાઈમર દર્શાવે છે. આપણે ડેફિનેશનમાં જોયું કે એનિમેશન એ એક ક્રમિક શૈલીમાં ફેરફાર છે, પણ કેવી રીતે ટાઈમર દ્વારા કરવામાં આવે છે. તો આ ટાઈમર સેકન્ડ પેરામીટરમાં આપવામાં આવે છે અને એ મિલીસેકન્ડમાં આપવામાં આવે છે. સેટ ઇન્ટરવલમાં મિલીસેકન્ડમાં આપણે માની લઈએ કે 50 મિલીસેકન્ડ આપેલી છે, તો જે તે ફંક્શન દર 50 મિનિટે એ એનિમેશનને રન કરે છે. એટલે કે પ્રત્યેક મિલીસેકન્ડના અંતે આ ફંક્શન કોલ કરે છે અને એ એનિમેશન રન થયા જ રાખે છે. હવે જો આ એનિમેશનને રોકવું હોય ત્યારે આપણે ક્લિયર ઇન્ટરવલ નામના મેથડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મેથડ છે સેટ ટાઈમ આઉટ અને ક્લિયર ટાઈમ આઉટ. સેટ ઇન્ટરવલમાં આપણે જોયું કે પ્રત્યેક મિલીસેકન્ડના અંતે ફંક્શનને કોલ કરે છે અને એનિમેશન રન થાય છે. જ્યારે સેટ ટાઈમ આઉટની અંદર એક ચોક્કસ ટાઈમ પર ફંક્શનને રન કરવામાં આવે છે અને એનિમેશન આપણને બતાવે છે. એટલે કે સેટ ટાઈમ આઉટની અંદર એક જ વાર એનિમેશન રન થાય છે, જ્યારે સેટ ઇન્ટરવલની અંદર પ્રત્યેક મિલીસેકન્ડના અંતે જ ફંક્શન કોલ થાય, એટલે વારંવાર એ એનિમેશન તમને રન થતું જોવા મળે છે. ક્લિયર ટાઈમ આઉટનો ઉપયોગ આપણે સેટ ટાઈમ આઉટની અંદર જે ટાઈમર સેટ કરેલું છે, એટલે જે મિલીસેકન્ડ તમે ત્યાં સેટ કરેલું છે એ ટાઈમરને ક્લિયર કરવા માટે આપણે સેટ ટાઈમ આઉટ મેથડનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સેટ ઇન્ટરવલ અને ક્લિયર ઇન્ટરવલનો ઉપયોગ કરીને એક એનિમેશન બનાવીશું. ઓકે, આ પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો કે સ્ક્રિપ્ટ ટેગની અંદર આપણે અહીંયા સેટ ઇન્ટરવલ નામનો મેથડનો ઉપયોગ કરેલો છે, જેની અંદર પહેલો પેરામીટર હતો ફંક્શનનું નામ. તો અહીંયા આપણા ફંક્શનનું નામ છે ફ્રેમ, એટલે કે આ ફ્રેમ નામનું ફંક્શન છે અહીંયા રન થાય છે. ત્યારબાદ મિલીસેકન્ડમાં આપેલી છે 50 મિલીસેકન્ડ આપેલી છે. ઓકે, હવે આની શરૂઆતથી જોઈએ કે પોઝિશન નામનો એક વેરિયેબલ છે જેની વેલ્યુ આપણે 0 ઇનિશિયલાઇઝ કરેલી છે. ત્યારબાદ પોઝિશન નામના વેરિયેબલમાં જ્યાં સુધી 350 વેલ્યુ નહીં થાય ત્યાં સુધી આપણું એનિમેશન દર 50 મિલીસેકન્ડના અંતરાલમાં ચાલતું રહેશે. એટલે કે જો આ કન્ડિશન ઇફ POS ઇઝ ઇક્વલ ટુ 350 થઈ જશે ત્યારે ક્લિયર ઇન્ટરવલને કોલ કરે છે. એટલે કે ક્લિયર ઇન્ટરવલનું કામ છે કે એનિમેશનને સ્ટોપ કરી દેવું, કે જ્યારે 350 વેલ્યુ થઈ જશે ત્યારે આપણું એનિમેશન સ્ટોપ થઈ જશે. એલ્સની અંદર આપણે જોઈએ છે તો આપણો જે POS નામનો જે વેરિયેબલ છે એની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીએ છીએ. ઓકે, હવે એલિમેન્ટ ડોટ સ્ટાઇલ ડોટ ટોપ અને લેફ્ટ આ શું કામ કરે છે? તો પોઝિશન નામનો જે વેરિયેબલ છે આપણે તમે ઉપર જોશો કે આપણે શું આપેલી છે, હાઇટ અને વિડ્થ અને પિક્સલથી આપેલી છે. તો જ્યારે ટોપ ટુ લેફ્ટ જાય છે ત્યારે આપણે પોઝિશનને પણ પિક્સલ આપવું પડે છે. એટલા માટે આપણે અહીંયા એક સ્ટ્રિંગને PXના સ્ટ્રિંગથી કોન્કેટ કરાવી દીધેલું છે. તો એનિમેશન દેખાય કેવું છે એ જોઈ લઈએ એકવાર. એનિમેશનમાં આપણે બટન ક્લિક પર રાખેલું છે કે એટલે બટન ક્લિક કરતાં આપણને એનિમેશન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે ટોપ કોર્નર પરથી બોટમ કોર્નર ઉપર સ્ક્વેર તમને મૂવમેન્ટ થયેલો જોવા મળે છે.
હા, આ અંતરાલ જેટલો વધારે કે જેટલો ઓછો હશે એવી રીતે તમને એનિમેશનની એ મૂવમેન્ટ એટલે કે જે સ્ક્વેર છે એની મૂવમેન્ટમાં તમને ફેરફાર જોવા મળશે. અને 350 થતાં ક્લિયર ઇન્ટરવલ કોલ થાય છે, એટલે કે નીચેના કોર્નરમાં પહોંચતા એ એનિમેશન સ્ટોપ થઈ જાય છે. કે હવે આપણે મલ્ટીમીડિયા અને એનિમેશનના થોડા ક્વેશ્ચન આન્સર જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, એવીઆઈ ફોર્મેટમાં સ્ટોર થયેલ વિડીયો ફાઇલનું એક્સટેન્શન શું છે? એવીઆઈ ફોર્મેટ છે એટલે .avi. ખાલી જગ્યા દ્વારા ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવામાં આવતું સંચારણ એ વધુ સુગઠિત અને અસરકારક બનાવી શકાય છે. કે મલ્ટીમીડિયા દ્વારા તમે કોઈ પણ કમ્યુનિકેશન કરો તે વધારે અસરકારક હોય છે. મલ્ટીમીડિયાના ઘટકોમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? એ ચિત્રો, બી ઓડિયો, સી વિડીયો કે ડી તમામ. તો મલ્ટીમીડિયાના તમામ ઘટકો છે. કયા ફંક્શનનો ઉપયોગ ટાઈમરની વેલ્યુને ક્લિયર કરવા માટે થાય છે? આપણે સેટ ટાઈમ આઉટ ફંક્શનની અંદર જે વેલ્યુ આપીએ છીએ એને ક્લિયર કરવા માટે ક્લિયર ટાઈમ આઉટ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આજના સેશનમાં આપણે મલ્ટીમીડિયા કોને કહેવાય તે જોયું તથા તેના એલિમેન્ટ ઓડિયો અને વિડીયો ટેકને કેવી રીતે ઉપયોગ થાય છે તે જોયું. ત્યારબાદ એનિમેશન માટે જરૂરી જાવાસ્ક્રિપ્ટના ફંક્શનનો ઉપયોગ કરી અને એક એનિમેશન ક્રિએટ કરીને જોયું. આજનું લેશન અહીંયા સમાપ્ત થાય છે. આભાર.